આ ગામના સરપંચ છે ને એટલે બધું જોવે છે. જોઈ લો સિમેન્ટ જોઈ લો. લો 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 નહીં પછી મોકલાના કોમ પચી જાય આપણું યાર. સ્વાગત છે તમારું રોશનભાઈ બ્લોગ્સ ની અંદર. તો આગળ મને વાત મળી છે કે અમારા ગામના નારા આગળ ટર્બો પલ્ટીમાં આવ્યો છે કે ટ્રેક્ટર પલ્ટીમાં આવ્યો છે ખબર નહીં. એટલે હું અને મિતેશ જોવા જઈએ છે. બોલા ભાઈ શું કેવા માંગે છે? હું કહેવા માંગુ એ કશું પણ ગાડી કમ્પ્લીટ રીતે ચલાવી જોઈએ. પબ્લિક તો દેખાય જ છે. જીસીબી હઈ આવેલું છે. જોઈએ આવ કેવો સીન છે તે આગળ જઈને. હવે અમને વાત સાચી મળી છે કે જૂઠી મળી છે ખબર નહીં. જોઈએ ટર્બો પલ્ટી મારે એવું કહે છે. બને ટ્રેક્ટર લાગે તો ટ્રેક્ટર જ છે. તો મળીએ આપણે તઈ જઈને. તો બન્યા રહો બ્લોગ્સ ની અંદર. તો આઈ ગયા છે લોકેશન. ટ્રેક્ટર પલટી મારેલું ઝૂમ હોય 10 પોઈન્ટ થાય છે. અહીંયા આગળ પલટી મારેલું સિમેન્ટની થેલીઓ પડી રહી છે. ભવા શું કમ પલટી ખાઈ ગયું. લો 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 વાયરલ કરી દો તમે. પેલું જીસીબી કાઢવા આવેલું ટ્રેક્ટર. હા મિતેશ ના ભાઈબંધ મળી ગયો છે. વાતો કરે છે અહીંયા. બંધ થઈ જેવું લાગે છે. ટ્રેક્ટર ગબર પેલું હેપી બર્થડે. વેલકમ. એની બર્થડે નહીં થઈ હેપી બર્થડે કહી દીધું છે. હેવી ડ્રાઈવર બેઠો છે. સિમેન્ટ ઉઠાઈ જાય છે થેલી. મિતેશ કહે છે થેલી ઉઠાઈ જેવું. કોનું ટ્રેક્ટર કોનું છે? એમનું લા તમારું ટ્રેક્ટર નહીં લા મારે ચાલુ છે એવું. આ ગામના સરપંચ છે ને એટલે બધું જોવે છે. જોઈ લો સિમેન્ટ જોઈ લો. એલાઇનમેન્ટ જે હોય તો ખઈ જાય ને એલાઇનમેન્ટ થઈ જાય એલું. સેટિંગ એ જ મેન છે ને. इधर से आया इधर चला गया.
આ ડ્રાઈવર હતો વાગ્યું નહીં એટલે સારું. ચાર વાગે જઈએ જવું હવે આપણો યા નહીં પછી મોકલાના હોય તે કોમ પચી જાય આપણું યાર. શું થાય છે એવું નહીં કેતો પણ જો આગળથી ઉતરીને એટલે ઉતરીને ડાયરેક્ટ સાડ પર કઈ બે આ સાડ પરથી ઉપર ચડવાનું પણ આમથી બોલ બોલ કર જે કઈ ફરતો હોય એ કરે આવવાનો બસ બરાબર ચાલો ખર્ચા હાર બોલા બોલ થાય છે. આપણે આગળ ઉભા બીજું સાધન કરીએ ને તો આપણે ડ્રાઈવર ફૂલ ટીમ છે જોઈએ આવે ટ્રેક્ટર કઈ રીતે જવા દે છે. ડ્રાઈવર ફૂલ ટીમ છે બોલાબોલ કરે છે. હવે ટ્રેક્ટર જાય એટલે અમે થોડી વાર એમ જઈએ ખેતર બાજુ બોલાયેલા છે એટલે ટ્રેક્ટરમાં થોડું અમે પાસે ઘેર જઈએ છે કેમ કે આ હવે ટ્રેક્ટર વહેલું લઈ નહીં જતા પણ કે ક્લચ ચાલુ નહીં થતો ક્લચ દબાતો નહીં બ્રેક લાગે છે પણ ક્લચ નહીં દબાતો ક્લચ દબાવ્યા વગર ગેર નહીં પડે એટલે ટ્રેક્ટર અહીંથી હલે નહીં એટલે હવે બીજું ટ્રેક્ટર બોલાવે છે ખેંચીને જવા હાર પણ અમારે મોડું થાય છે ખેતર જવાનું એટલે અમે ખેતર જઈએ છીએ પહેલાં. ખેતરમાં ક્યાં જવાનું લા અમે ખાલી આમને ભાર ચડાવ હા એને દાદીને ભારે ચડાવવા જવાનું છે જઈએ છે ખેતર જઈને મળી આવો ખેતર જઈને બ્લોક ચાલુ કર્યું ચલો ઘી બન્યા રહો. તો આવી ગયા છે અમે ખેતર બેઠા છે ભારો કાપશે પછી ચડાવવા બોલાવશે તો ચડાવવા જશું. હવે બીજો મોબાઈલ લીધો છે મિતેશ એટલે લીધો તો નહીં પણ હતો જ પણ ઘેર હતો તેમાં ફ્રી ફાયર ડાઉનલોડ કરીએ છે અને ફ્રી ફાયર ઓપન થાય છે પછી એમાં ડાઉનલોડ થઈ જાય મારામાં ખોલેશ પછી આ મોબાઈલની આઈડી આ મોબાઈલમાં નાખવાની છે તે પછી નાખેલું એને એટલે વડે ઈમેલ આઈડી કમ્પ્લીટ કરી છે ડાઉનલોડ થાય છે 70 થઈ ગયું 73 76. ખેતરનો વ્યૂ ચેક કરો. આ મારું ખેતર છે આ મિતેશનું ખેતર છે. આ ટાવર પર અમે ચડી રહીએ અમુક વાર. આ વેફર ખાઈએ છે અપાસ છે એટલે મારે અપાસ છે ના નહીં અપાસ છે. તાવ ખેતરથી નીકળી ગયા છે પેલી એને બોન જાય છે ભારો લઈને બહાર એને દાદી આવે છે અને અમે બે વચ્ચે ચાલીએ છીએ. ટ્રેક્ટર લઈ જાય એવું લાગે છે રોડે દેખાતું નહીં. હવે એ બાજુ જઈને ચેક કરીએ છે કે નહીં. તો આ છે મારું ખેતર પેલી બાજુ મિતેશનું છે. રોડ નજીક આવી ગયા છે જોઈએ હજુ તઈ ઝુમલી દેખાય છે ટ્રેક્ટર નહીં દેખાતું. ઝુમલી એકલી દેખાય છે ટ્રેક્ટર નહીં દેખાતું. 90% તો મેં મિતેશના ઘેર જ રહું એટલે આજે મિતેશના ઘેર જ બેઠા બેઠા ગેમ રમશું. કેવું મિતા કાયદેસર મિતેશ કાયદેસર કહી દીધું છે જઈએ હવે એના ઘેર. આ સાઈડ છે મિતેશનું ઘર બતાવું તમને. હવે
આવી ગયા મિતેશના ઘેર. દરવાજો ખોલીએ, અહીં જઈએ, પાણી પાણી પીએ, પછી વ્લોગ સ્ટાર્ટ કરીએ, પછી થોડી વાર ગેમ રમીએ. ભાઈનું ખોલ નાખ્યું છે, જાળો છે. लाइटर नहीं ला तो गाइस लाइट नहीं और आगर गया ही है. आई गयो सो आगर हो लेला ए શું કરો? પગ તો જવા પડશે. જોઈ નાખ્યા આ પગ ધોઈને મળીએ.